હલો નમસ્કાર ખેડૂત મિત્ર, હું ડૉક્ટર અંકિત સભાયા ખેતીના દવાખાનામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે એક ટેટી, જે શક્કર ટેટી કહી, શક્કર ટેટીના ખેતર ઉપર પહોંચી ગયા છીએ. હવે તમને જણાવતા આનંદ થાય છે કે આ બીજા કોઈનું ખેતર નહીં, ખુદ ડૉક્ટર અંકિતના ખેતર ઉપર તમે આજે લાઈવ જોઈ રહ્યા છો. અત્યારે તમને જોતા તમને લાગશે કે ટેટી જબરજસ્ત એકદમ સારામાં સારી થઈ ગઈ છે. અને ટોટલ તમને જણાવી દઉં કે ટેટી ટોટલ અત્યારે 30 દિવસની કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે. તો ખેડૂત મિત્રો, આને આપણે કઈ રીતે ટ્રીટમેન્ટ કરી છે, પૂરી મલ્ચિંગ ઉપર વાવેલી છે. આપણે ટોટલ 2 પ્લોટ કરેલા છે, કે અહીંથી એક દેશી છે અને પેલી સાઈડ આપણે જોવો તો એક પતાસા વાવેલી છે, જે કળશ સીડની પતાસા વાવેલી છે. તમને બંને બતાવી દઈએ કે ભાઈ દેશીનો અત્યારે કયો છે, આપણે નજીકથી વ્યૂ બતાવશું. હવે તમને કહી દઈએ કે આપણે આ ટેટીને વાવીને એનાથી નીચે કમ્પ્લીટ એને છાણિયું ખાતર નાખેલું છે, અને પ્લસ જે ઉગતાની સાથે જ માઇક્રોન્યુટ્રિયન્ટ છે, પ્લસ હ્યુમિક છે, કે જે મૂળ વધારે શરૂઆતના સ્ટેજમાં તમે જુઓ તો એકદમ માઇકોરાઇઝા છે, ટ્રાઇકોડર્મા છે, બધું નીચે બેડમાં આપેલું દીધું છે અને એકદમ સારામાં સારી રીતે અત્યારે ગ્રોથ તમે જોઈ રહ્યા છો. અત્યારે એક છોડમાં સરેરાશ 8 થી 9 ફૂલડા બેસી ગયા છે. અને ટેટીના ગ્રોથ તમને જોતા લાગશે કે ભાઈ ટેટી કેવી નરવી છે, કે જેનો હેલ્થનેસ જે અત્યારે કેટલી સરસ ક્વોલિટી વાળી અત્યારે છે. પાંદડું તમે જો તો એકદમ ક્લિયર પાંદડું છે, કોઈ પ્રકારની કઈ નુકસાન નથી. આમાં એક જ અમે વસ્તુ કરેલી છે, જ્યારે શરૂઆતથી લઈને ટેટીમાં ધ્યાન રાખવા જેવી બાબત હોય તો એક છે કે જેમાં થ્રિપ્સ અને સફેદ માખીનો એટેક અત્યારે જબરજસ્ત આવે છે, જેના માટે અમે યુપીએલનું ઉલાલા છે, પછી ડાયફેન્થ્યુરન છે, જે પોલો ટેકનિકલથી આવે છે સિજન્ટાનું. અને બીજું કે આમાં લીફ માઇનર એટેક બહુ ખેડૂત જાજરીય છે, જેના માટે આપણે એફએમસીનું બેનેવિયા જે બેસ્ટ કામ આપે છે અને જે લેબલ ક્લેમ પણ છે કુકર બીટ માટે, બરાબર છે. તો ખેડૂત મિત્રો, અત્યારે તમને જો ટેટી માટે કંઈ પ્રોબ્લેમ લાગતો હોય તો એક તો મારો નંબર છે, તમે નંબર પર કોલ કરી શકો છો. અને બીજું કે તમારે જો થ્રિપ્સ આવતી હોય તો ડેલિગેટ છે, ફિપ્રોનિલ છે, બરાબર છે, કે આનો અથવા તો તમારે સિનવા કે ગ્રાસિયાનો તમારે ઉપયોગ કરી શકો છો. અને બીજું સફેદ માખી માટે ઉલાલા છે, ડાયફેન્થ્યુરન છે, જે પોલો નામથી આવે છે આનું. અને એક સારામાં સારું અને થોડું કોસ્ટલી છે, જે નીચીનો કંપનીનો ઝીંગાલા છે. આનો પ્રોડક્ટનો તમે ઉપયોગ કરો તો કમ્પ્લીટ સફેદ માખીનો કંટ્રોલ રહે છે, બરાબર છે, આ રીતે. અને બીજું કે જે ફ્લાવરિંગ સ્ટેજે આવે છે ત્યાં સુધી તમે એના વૃદ્ધિ વિકાસ માટેના કમ્પ્લીટ તમારે 19-19 અને યુરિયા આપવાનું છે, અને જેનો કાયદેસરમાં તમે ગ્રોથ થઈ જાય. એના પછી ફ્લાવરિંગ સ્ટેજ કમ્પ્લીટ આવી જાય છે, તો ત્યારે તમારે એને થોડું પાણીનો ટ્રેસ આપવાનો છે. અને બીજું કે ત્યારે તમારે એક મેક્રિનાનો જો એક સ્પ્રે તમે સારો મારી દો તો એકદમ સારામાં સારું ફ્લાવરિંગ આવી જાય છે. અત્યારે મારી આ ટેટી છે આપણી કમ્પ્લીટ ફ્લાવરિંગ સ્ટેજ આવી ગઈ છે. અત્યારે સારામાં સારું ફ્લાવરિંગ આવી ગયું છે. હવે આગળનું જ આજને આ પ્લોટને આપણે આગળ જોવા માટે તમને જે નેક્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ શું થશે, કેવડી ટેટી થશે, કેવી ટેટી થશે, બધી તમને વિડીયો આગળ આપણે મૂકતા રહેશું. એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કે જેથી ટેટીનું આગળ કયું સ્ટેપ આવે છે, ત્યારે શું થાય છે, એ તમને ક્લિયર કટ તમે જોઈ શકશો. તો થેન્ક યુ ખેડૂત મિત્રો. આજે આપણે ખુદ મારા ખેતના ખેતર ઉપર ટેટી તમે નિહાળી રહ્યા છો, એ બદલ તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર.